વિક્રમભાઈ, જે પ્રમાણે લખતરનું એક પરિવાર સામે આવ્યું હતું અને હવે જામનગરનું પરિવાર સામે આવ્યું છે, એક બાદ એક આરોપો લાગી રહ્યા છે કે આ દાગીના ખોટા હતા. તમે આયોજક છો, તમે શું કાર્યવાહી કરી છે? 27/4ના રોજ જે આપણે 555 દીકરીના સમૂહલગ્ન થયા ત્યારે વર અને કન્યાને વિધિ પૂર્ણ થયા બાદ તેમને આશીર્વચનમાં બેસાડતા હોય છે અને સોના અને ચાંદી અને મેટલના જે કાંઈ કોઈ કાંડા ઘડિયાળ લઈ આવે, કોઈ ભગવદ્ ગીતા લઈ આવે, તેમના હાથે દીકરીઓને હાથે અર્પણ કરતા હોય છે. તો એ તમામ દાતા આજે કોઈ આવેલા હતા અને કોઈ વસ્તુ મોકલાવી આપી હતી. તો એ દાતાઓને આપેલી એ દાતાઓની વસ્તુ આપેલી આજે મારી ઉપર આક્ષેપ એવા કર્યા કે વસ્તુ તમામ ખોટી છે, મતલબ મેટલ છે. એ વાતને લઈ મેં 4 તારીખે સાંજના રોજ મેં તમામ દાતાઓને ફોનથી માહિતી માંગી કે હકીકત આમાં કંઈ કોઈનાથી ભૂલ થઈ હોય, તમારા કોઈ ઉપરના બનાવટવાળું કંઈ બન્યું હોય તો મને તમે જાણ કરશો. તો બધા વેપારી મારા હતા, આમ મને લાગતા ઓળખતા ઓળખીતા હતા, તો મને બાંહેધરી આપી કે એમાં ચિંતા ન કરશો, વસ્તુ બધી સારી અને સાચી છે. પછી મેં 5 તારીખે લેટર પેડ લખ્યો કે આ બધી વસ્તુઓમાં આવી રીતે છે. એક ચાંદીની વીંટી, એક ચાંદીનો સિક્કો, એક ચાંદીને વીંછિયા, એક પંચધાતુનો સિક્કો, એક સોનાની ચૂક અને એક મેટલની વીંટી, એટલી વસ્તુ છે. આમાંથી કંઈ ફેરફાર હોય અને આ તમામ વસ્તુ દાતાએ આપી છે, પણ હું એમનો જવાબદાર છું આયોજક તરીકે. તો એમાં કંઈ પણ એમાં ફેરફાર હોય તો ગમે ત્યારે ઓફિસ સુધી આવી અને બદલાવી દઈશ. તો એ કોઈ વ્યક્તિની નોંધ લીધી નહીં લીધી અને એક રાજકીય એવું કંઈક સ્ટન્ડ ઊભું થયું અને અમને આમની બહુ મોડી ખબર પડી કે આ લોકોએ સોનીને પણ બતાવવા જાય, એને સોનીને ખોટું બોલવું પડે કે આ વસ્તુ ખોટી આ તમને આપવામાં આવી છે. પછી આ વ્યક્તિને ટાર્ગેટ બનાવ્યા દીકરીઓને, અને દીકરીઓને ખોટા ચહેરા બદનામ કર્યા. અને આજે એ દીકરીઓના આમ જોવા જઈએ તો એ તો નિર્દોષ છે, પણ છતાંય આવું મારી ઉપર કોઈ એવા 2-5 વ્યક્તિના અમારા કંકોત્રીમાં નામ રહી ગયા છે, રાજકીય આગેવાન હોય, સામાજિક આગેવાન. તો એ વ્યક્તિએ આવું એમને સ્ટન્ટ ઊભું કરી અને એમને ખોટું સાબિત કર્યું. આજે તેમના તમામ રિપોર્ટ સોના અને ચાંદીના મારી પાસે આવ્યા છે. એક રિપોર્ટ 7 વાગે આવવાનો છે. તે તમામ રિપોર્ટ હું તમને પણ અહીંયા રજૂ કરવા માંગુ છું કે આ જે સોના ચાંદીની વસ્તુ આપી તે માનો કે રજિસ્ટ્રેશનમાંથી મને ખાતરી આપી છે અને આ લોકોએ જે કંઈ ષડયંત્ર મારી ઉપર ખોટું કર્યું અને જે અમને ખોટા સાબિત કર્યા એના વિરોધ અમારે કાલથી પ્રોસેસ શરૂ કરવાની છે કે એ સોનીની પાછળ પણ કોણ છે, આ વર અને કન્યાને દબાવીને કેમ આ સ્ટેપ ઉપર લઈ ગયા છે. એના માટે અમે કોર્ટમાં જવાની અમારી તૈયારી કાયદેસર કાર્યવાહી અને તમામ અમે કાયદેસર કાર્યવાહી કરવાની તૈયારી છે અમારી. ઓકે.